शुभ प्रभात छात्रों। आपका आज का दिन बहुत सुंदर हो। मुझे उम्मीद है कि आज आप जो कुछ भी नया सीखेंगे वो आपके जीवन में उपयोगी होगा। ચાલો આજે વાત કરીએ ગુજરાતી સાહિત્યની એક એવી અમર કથાની જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આ ખાલી એક કવિતા નથી, પણ એનાથી ઘણું વધારે છે. આ નેતૃત્વ, કરુણા અને પ્રકૃતિ સાથેના આપણા સંબંધ પર એકદમ ઊંડી, હૃદયસ્પર્શી વાત છે. તો ચાલો આ અદ્ભુત ગાથામાં આપણે સાથે મળીને ડૂબકી મારીએ. બસ આ એક જ પંક્તિ આખી કવિતાનો સાર, એનો આત્મા કહી શકાય. જ્યારે રાજા નિર્દય બને છે ત્યારે ધરતી રસ વગરની એટલે કે નિસ્તેજ બની જાય છે. આ વિચાર એક સુંદર વાર્તામાં કેવી રીતે ગૂંથાયેલો છે, ચાલો એ જોઈએ. આ કાવ્યના રચયિતા છે સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જેમને આપણે સૌ કલાપીના નામથી ઓળખીએ છીએ. અને જે વાત આ કથાને વધુ રસપ્રદ બનાવે છે ને એ છે કે તેઓ પોતે લાઠીના રાજવી પરિવારના એક રાજકુમાર હતા. વિચાર તો કરો, એક શાસક અને એ પણ આટલો સંવેદનશીલ કવિ. તો કલાપી વાર્તાની શરૂઆત એકદમ શાંત અને સમૃદ્ધિથી છલકાતા વાતાવરણના વર્ણનથી કરે છે. આપણી આંખો સામે એક એવું ચિત્ર ઊભું થાય છે જ્યાં બધું જ સંપૂર્ણ અને સુંદર લાગે છે. જરા કલ્પના કરો, હેમંત ઋતુની એ મીઠી સવાર છે. પૂર્વ દિશામાંથી સૂર્ય ધીમે ધીમે ઉપર આવી રહ્યો છે અને વાતાવરણમાં એક અનોખી શાંતિ અને તાજગી ફેલાયેલી છે. અને ઉપર આકાશ તરફ નજર કરીએ તો એક પણ વાદળનું નામ નિશાન નહીં. એકદમ સાફ ભૂરા રંગનું આકાશ, જે જાણે કે તે સમયની સમૃદ્ધિ અને નિર્મળતાનું પ્રતીક છે. અને આ શાંતિમાં સંગીત કોણ પૂરે છે? પોપટનો મધુર કલરવ. આ અવાજ ખાલી પક્ષીઓનો નથી, પણ જાણે કે પ્રકૃતિ પોતે જ ખુશ થઈને ગાઈ રહી છે. બધું જ એકદમ સુમેળમાં છે. અને આ સરસ મજાના દ્રશ્યની બરોબર વચ્ચે છે આપણી વાર્તાના મુખ્ય પાત્રો. એક વૃદ્ધ ખેડૂત દંપતી જેઓ શાંતિથી તાપણું કરી રહ્યા છે અને એમના નાના બાળકો જેઓ શેરડીના ખેતરમાં નિશ્ચિંતપણે રમી રહ્યા છે. આ સાદગીમાં જ સાચું સુખ દેખાય છે. પણ આ બધી શાંતિ લાંબો સમય ટકવાની નથી, કારણ કે હવે એન્ટ્રી થાય છે એક અજાણ્યા ઘોડેસવારની. અને એના આવવાથી જ વાર્તાનો સંઘર્ષ શરૂ થાય છે. એ યુવાન ખૂબ જ તરસ્યો લાગે છે અને એ ખેડૂત પરિવાર પાસે આવે છે. કંઈ મોટું નથી માંગતો, બસ ગળું સુકાય છે તો થોડું પાણી માંગી લે છે. એક સાવ સાધારણ વિનંતી. અને અહીં જુઓ પેલી માયાળુ માતાનું દિલ. એ ખાલી પાણી નથી આપતી, પણ પોતાના ખેતરની સૌથી મીઠી ભેટ શેરડીનો તાજો રસ આપે છે. અને ધરતી પણ જુઓ કેટલી ઉદાર છે. બસ એક નાનકડો કાપો મૂક્યો અને રસની ધાર છૂટી. જોતેમાં તો આખો પ્યાલો ભરાઈ ગયો. યુવાનને રસ તો ખૂબ જ ભાવે છે અને બીજો પ્યાલો માંગે છે. આ સાંભળવામાં તો એકદમ સામાન્ય વાત લાગે, પણ બસ આ જે એક ક્ષણ છે જ્યાંથી આખી વાર્તા એક નવો જ વળાંક લે છે. તો માતા બીજો પ્યાલો ભરવા માટે જાય છે, પણ આ વખતે કંઈક અજુગતું બને છે. હવે જે થાય છે ને એ ખરેખર ચોંકાવનારું છે. કંઈક એવું જે સામાન્ય રીતે બને જ નહીં. આ કાવ્યનો સૌથી નાટકીય વળાંક છે. સવાલ એ છે કે જે શેરડીમાંથી હમણાં જ રસની ધાર વહેતી હતી એ અચાનક આમ સુકાઈ કઈ રીતે ગઈ? થોડીક જ ક્ષણોમાં એવું તો શું બદલાઈ ગયું? પેલી બિચારી માં તો મૂંઝાઈ જાય છે. એ વારંવાર પ્રયત્ન કરે છે. શેરડી પર એક પછી એક કાપા મૂકે છે, પણ બધી મહેનત વ્યર્થ. એની ચિંતા અને મૂંઝવણ વધતી જ જાય છે. પણ બધી મહેનત પાણીમાં. પરિણામ રસનું એક પણ ટીપું નહીં. જે ધરતી હમણાં ઉદારતાથી છલકાતી હતી તે એકદમ રહસ્યમય રીતે નીચોવાઈ ગઈ છે. અને ત્યારે જ પેલી દુઃખી પણ સમજુ માતાના મોઢેથી એ શબ્દો નીકળે છે જે આખી કવિતાનો પ્રાણ છે. એ સમજી જાય છે કે આ કોઈ સામાન્ય ઘટના નથી. એ કહે છે ધરતી રસ વગરની થઈ ગઈ છે કારણ કે રાજા દયા વગરનો થઈ ગયો છે. જુઓ, એણે જમીનની સ્થિતિને સીધી શાસકના હૃદય સાથે જોડી દીધી. માતાના આ શબ્દો પેલા મુસાફર માટે જાણે કે વીજળીના કડાકા જેવા સાબિત થાય છે. એના પર એટલો ઊંડો આઘાત લાગે છે કે એની પ્રતિક્રિયા એકદમ અણધારી અને નાટકીય હોય છે. અને પછી જે થાય છે એની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. એ યુવાન સીધો માતાના પગમાં પડી જાય છે અને પોતાની અસલી ઓળખ છતી કરે છે. એ બીજું કોઈ નહીં પણ તે રાજ્યનો રાજા પોતે જ છે. અને એ માફી માંગવા લાગે છે. તો આ બધું થયું કેમ? ચાલો સમજીએ. જ્યારે રાજા પહેલો પ્યાલો પી રહ્યો હતો ને ત્યારે એના મનમાં શું ચાલતું હતું? એના મનમાં એક લોભી વિચાર આવ્યો. અરે વાહ, આ લોકો તો બહુ સમૃદ્ધ છે, આટલી બધી કમાણી કરે છે.
મારે એમની પાસેથી વધુ કર લેવો જોઈએ. અને જે ક્ષણે એના મનમાં આ ખરાબ વિચાર આવ્યો, બસ એ જ ક્ષણે ધરતીએ પોતાનો રસ સંકોચી લીધો. કારણ અને અસર એકદમ સ્પષ્ટ છે. હવે રાજા એ રાજા નથી રહ્યો. એના હૃદયમાં લોભની જગ્યાએ પસ્તાવો છે, દયા છે. એનું હૃદય પરિવર્તન થઈ ગયું છે. અને આ શુદ્ધ હૃદય સાથે એ માતાને આશાભેર વિનંતી કરે છે કે માં, મહેરબાની કરીને એક છેલ્લો પ્રયાસ કરો. અને શું વાત છે! ચમત્કાર જ થઈ જાય છે. જેવો રાજાનો ભાવ બદલાયો, પ્રકૃતિએ તરત જ જવાબ આપ્યો. આ વખતે રસ માત્ર પાછો નથી આવતો, પણ પહેલા કરતાં પણ વધુ જોશથી વહેવા લાગે છે. પ્યાલો ભરાઈને છલકાઈ જાય છે. આ સાચા પસ્તાવાની અને ઉદાર હૃદયની શક્તિનું પ્રતીક છે. તો આ સુંદર વાર્તામાંથી શીખવા શું મળ્યું? આનો બોધપાઠ શું છે? ચાલો કલાપીના આ શાશ્વત સંદેશને ટૂંકમાં સમજી લઈએ. તો આ કથાના મુખ્ય મુદ્દા એકદમ સાફ છે. પહેલી વાત, નેતાનું હૃદય અને દેશની સમૃદ્ધિ એકબીજા સાથે સીધા જોડાયેલા છે. બીજી વાત, મનમાં આવેલો એક ખરાબ વિચાર પણ કેટલા મોટા અને ખરાબ પરિણામ લાવી શકે છે. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, સાચા દિલથી કરેલો પછતાવો બગડેલી બાજી સુધારી શકે છે અને બધું પાછું સરખું કરી શકે છે. અને અંતે આ વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછતી જાય છે કે જો કોઈ શાસકનો એક વિચાર, એની એક ભાવના આખા દેશ પર આટલી મોટી અસર કરી શકે છે, તો પછી વિચારવા જેવી વાત એ છે કે એ શાસકના હૃદયને, એના વિચારોને કઈ બાબતો આકાર આપતી હશે? आपको ये क्लास कैसा लगा? नीचे कमेंट जरूर कीजिएगा. अगर ये वीडियो अच्छा लगा हो तो 2 मित्रों को जरूर शेयर करिएगा.